हेलो मित्रों, अस्सलाम वालेकुम। जो आ बधुं हूँ घरનું કામ કરું છું અને તમને બધાને કહું છું કે સવાર થઈ ગઈ છે। હવે ચાલુ કરીએ ઘરનું કામ બધું ફટાફટ 1 2 3 ગણીને 9 ને 5 મિનિટ થઈ છે એમ કહેતી હતી ને હવે ફટાફટ કરીએ ઘરનું કામ બધું। બહુ બધો બખેડો પડ્યો છે ઘરમાં। સવારની પોરમાં ઉઠી એટલે બહુ બધું કામ પડ્યું હોય એ બધું ઘરનું કામ કરવું પડે। નાસ્તા પાણી અમારા થઈ ગયા હતા, છોકરી મારી સ્કૂલે વહી ગઈ હતી, પછી બધું ઘરનું કામ કરવાનું ચાલુ કરવાનું ફટાફટ ને બ્લેન્કેટ ને બધું હકેલું છું એકલી છોકરી હોય મારી ઘરે તો થોડી ઘણી મદદ થઈ જાય। જો ઘરમાં કેટલો બધો બખેડો હોય, આમ ને તેમ ને રમકડા ને ઢીંગલા ને આખા ઘરમાં ઉડતા હોય। સવારે સ્કૂલે વહી જાય પછી બધું હકેલો કરવાનું, બધું ભેગું કરવાનું। ફટાફટ આપણે કામ કરવા માંડ્યા છે। ગરમી એટલી લાગતી હતી, 9 ને 5 મિનિટ થઈ હતી, 9 વાગ્યામાં એટલો તડકો એટલી ગરમી હતી ને। डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन। તમારા કોના ગામમાં હજી આટલી ગરમીનો આટલો તડકો છે, વરસાદ નથી પડ્યો? કોમેન્ટ કરજો ને મારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો। કોના છોકરાઓ પાસે આવી ઢીંગલી છે, છોકરીઓ પાસે? આપણે બચપણમાં રમતા હતા બહુ, હું આ દેખાડતી હતી ઢીંગલી, જો કેટલી સરસ હતી ઢીંગલી। પછી મારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આરિફા ઓફિશિયલ મિની વ્લોગ છે મારી ચેનલનું નામ। મિની વ્લોગ ડેલીના રૂટીનના નાખું છું ને હજી સ્ટાર્ટિંગ કરી છે આપણે, એટલે તમારા બધાને સપોર્ટની જરૂર છે। મને જરૂરથી સપોર્ટ કરજો અને મારા વિડીયોને ફોલો કરજો, શેર કરજો। જો હજી આપણે કામ કરવાનું ચાલુ જ છે। હજી તો આપણે પથારી ઉપાડીને બેડ સરખા કર્યા। આવું આપણું ઘર છે ને હવે આપણી ડેલી રૂટીન છે। જો કામ ચાલુ જ છે આપણું બધું, આપણી ડેલી રૂટીન એ દેખાડીએ છીએ। હવે મારા કપડાને લઈને કોઈ જજ ન કરતા, કેમ કે ગરમી એટલી થાય છે ને ડ્રેસ પહેરવો નથી ગમતો, આપણે ટી શર્ટને જોઈને જ ઘરમાં પહેરીએ। હવે હું કરું છું વાસણ ચડાવું છું, હાલો હવે વાસણ ચડાવી દઈ ગાયોગા, ગેસ સાફ કરીને। માખીઓ એટલી થાય, કેરીની સિઝન આવે તો કેટલી માખીઓ થાય, બહુ ઘરમાં માખીઓ થાય, એટલે હું માખીઓ ઉડાડતી જતી હતી ને કામ કરતી જતી હતી। બધું વાસણ ચડાવવાનું, રાતે જે વાસણ ઉટકાવે હું રાતે જ વાસણ ઉટકી લઉં છું, કેમ કે